એક સૂત્રતામાં જોડાય તેવો પ્રયત્ન કરવો છે અને વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત પહેલા થવું જોઈએ। અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંબોધન કર્યું। મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકતા જણાવ્યું કે દિવાળી દરમિયાન સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ। બધા જ સમાજ એક સૂત્રતામાં બંધાય એના માટેનો પણ પ્રયત્ન કરવાનો છે, કારણ કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત ત્યારે જ બની શકે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે, અને મુખ્ય પ્રવાહમાં આવે એની સાથે સાથે બધા એક થઈ અને જો આગળ વધીશું તો જ આપણે આ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સુધી પહોંચી શકે। શહેરમાં ડ્રેનેજ લાઇનમાં ભૂવા પડવાની અને બ્રેકડાઉનની ફરિયાદો હવે અટકશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ આપ્યા સર્વેના આદેશ, તો એસજી હાઈવે પર આવેલા ડ્રેનેજ લાઇન રિહેબ કરવામાં આવશે। શહેરના અન્ય ઝોનમાં જૂની લાઇન અંગેનો પણ થશે સર્વે। ડ્રેનેજ લાઇનમાં રિહેબ કરવાની કામગીરી જરૂર આધારે થશે, તો ડ્રેનેજ લાઇનનો રિહેબ કરવાથી તેની આયુષ્ય 25 વર્ષ વધી જાય છે। આનાથી ભૂવા પડવા અને બ્રેકડાઉનની ફરિયાદ ઘટશે। કેટલીક લાઈન વર્ષો જૂની આવેલી છે, પરિણામે આપણે વાત કરીએ કે લાઈન ખવાઈ જવાને કારણે ઘણીવાર તેની પાસે ભૂવા પડતા હોય છે અને ડ્રેનેજની સમસ્યા, બેકિંગના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે। તો સર્વે કરીને આ તમામ જે ડ્રેનેજ લાઈન છે એને રિહેબ કરવામાં આવે તો તેનું આયુષ્ય 25 થી 30 વર્ષ જેટલું આયુષ્ય વધી જાય છે। અમદાવાદમાં પશ્ચિમ બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ આધુનિક ઓડિટોરિયમ હોલ તૈયાર, અને નિકોલ કઠવાડા વિસ્તારમાં આવેલો આ હોલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। 1000 લોકો માટેની બેઠક વ્યવસ્થા ધરાવતો ઓડિટોરિયમ હોલ સાથે બેન્ક્વેટ હોલ અને મલ્ટીપર્પઝ હોલ પણ બનાવવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા હોલ ટૂંક સમયમાં શહેરવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે અને ભાડાપત્રક પણ પોર્ટલ પર જાહેર થશે। નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ, જેની કેપેસિટી 1052 વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે। લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે। પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ, આમ દરેક ઝોનની અંદર એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે। ટૂંક જ સમયમાં એએમસીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચઢાવી દેવામાં આવશે। વિજિલન્સ અને એમજીવીસીએલની ટીમોએ 12 ગામોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 729 શંકાસ્પદ મીટરો જપ્ત કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં તપાસાયેલા 254 મીટરમાંથી ₹2.70 કરોડની વીજ ચોરી બહાર આવી છે, તો અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ બાકી મીટરોની તપાસ ચાલી રહી છે। આ આંકડો હજુ વધી શકે છે, તો એમજીવીસીએલ હવે વધુ તીવ્ર અભિયાન શરૂ કરશે અને વીજ ચોરીમાં સંડોવાયેલા કર્મચારીઓ કે અન્ય લોકો સામે પણ તપાસ હાથ ધરશે। એમજીવીસીએલ દાહોદ વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા અલગ અલગ સબ ડિવિઝનમાં, એમાં ખાસ કરીને દાહોદ સિટીમાં રેન્ડમ રૂટીન ચેકિંગ કરતા અમુક પ્રકારની સ્માર્ટ વીજ ચોરી પકડવામાં આવી હતી। એના લીધે દાહોદ ડિવિઝન દ્વારા તમામ ટીમો ભેગી કરી, 8 થી 10 ટીમો ભેગી કરીને પ્રાથમિક લેવલે એક ડ્રાઈવ ગોઠવવામાં આવી। એમાં જુદી જુદી જગ્યાએથી 28 મીટરો જે શંકાસ્પદ પકડવામાં આવ્યા, એને ગ્રાહકની પ્રતિનિધિની હાજરીમાં એને પેપર પેક કરી અને વધુ તપાસ સાથે લેબમાં મૂકવામાં આવ્યા। દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની અંદર એમજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, સમગ્ર દાહોદ જિલ્લાના જે 12 જેટલા ગામોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। વિજિલન્સની કુલ 1000 જેટલી ટીમોમાં કાર્યરત હતી, અને કહી શકાય કે જે સપ્ટેમ્બર માસની અંદર જે વીજ ચેકિંગ કરવામાં આવી હતી તેમાં 729 જેટલા શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં હાલ ફિલહાલ 222 જેટલા વીજ મીટરો ચેક કરવામાં આવ્યા અને તેમાં વીજ ચોરી જે છે પુરવાર થઈ છે। આ જે વીજ મીટરની અંદર છેડછાડ કરવામાં કયા કયા અધિકારી અથવા કયા કર્મચારી અથવા તો કયા વ્યક્તિઓનો સંડોવણી છે તેની પણ હાલ એમજીવીસીએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।